કનૈયાને ચીર પૂરતો દેખાતો હોય ને તો દ્વારકાની અંદર સુદામાનો લંગોટ લેતા પણ જોયો છે. માટે જોજે હો મારા નાથ, આજ કપટ રચતો નહીં તારા ભોરુડા ભગતની હારે. આજ કુવામાં ઉતારીને મારા વરતનો કાપતો કનૈયા, જમણા હાથના વચન તો આપું છું. એ ભગત હજી એક વાર કહું છું હો, તમારા હૃદયની અંદર પૂછી જોજો અને પછી મને વચન આપજો, કારણ કે પાછળથી પસ્તાવાનો વારો આવે ને એવું ના કરતા ભક્તરાજ, એવું ના કરતા હો. અરે કૃષ્ણ પરમાત્મા, આજ રાજવી અજમલ તો બારોતિયાનો બરેલો છે, ઠાઠડીમાં ઠરવાનો નથી મારા નાથ. અને બીજી વાત રહી તો મડાને કોઈથી વીજળીનો ભેનો હોય મારા નાથ. વાહ ભક્તરાજ, કારણ કે એક મળદું થઈને મારા નાથ હું તારી વાહ ભટકું છું. છતાં પણ કન્યા આજ જમણા હાથના હાલે આજ મારા વચન કે હે મારા નાથ, મારી રયતનું કદાચ જો ઉધાર થતો હોય ને તો આ રાજા અજમલ હયાના હાડકા હોમી દે ત્યાં સુધી એની તૈયારી છે. કારણ કે મારી રયતના સુખમાં સુખી અને મારી રયતના દુઃખમાં દુખી રહ્યો છું. મારી રયતને જ્યારે દુઃખ પડે ને ત્યારે રાજા અજમલને રાત કે દી જોયા નથી કન્યા. અને છતાં પણ આજ મારા કન્યા મારી કાયાનું કરી દઉં તને કોડિયું, એમાં મારા દેહના પૂરી દઉં દિવેલ, પણ આજ પુત્ર વિના હું ઉઠું નહીં. રાજા અજમલ હો મારા નાથ, કારણ કે તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છું એટલા જ માટે આજ તમારે ત્યાં અવતાર ધારણ કરું છું. હો ભગત, તમે દર પૂનમે આજ જ કહો છો ને, હે પ્રભુ આજ મારા વાંચ્યાના મેણા ભાગો, આ જગતની અંદર પાપ વધી રહ્યું છે, એટલા જ માટે આજ તમારે ત્યાં અવતાર ધારણ કરું છું. એટલા જ માટે આજ તમારે ત્યાં વચન માંગુ છું. હવે વચનની વાત કરું છું ભગત, જો મને વચન આપતા હોય ને તો સાંભળો. આજ તમે કહો છો કે મારે ત્યાં અવતાર ધારણ કરો, આજ તમારે ત્યાં અવતાર તો ધારણ કરો ભગત. જ્યારે અમે તમે બંને ભાઈ તમારે ત્યાં અવતાર ધારણ કરશું ને કે રાજમહેલની અંદર એ પોકનગઢની અંદર કે જ્યારે હરખ ઉમંગ તમારા હૃદયની અંદર જે હરખ ઉમંગ હશે ને બંને માણસ સોળે શણગાર સજા હશો, એવા જ સોળે શણગાર સજી કે જ્યારે આજે તમારે ત્યાં અવતાર ધારણ હું કરું કે જ્યારે આજ મારી 52 વર્ષ ને 52 દિવસ કે જ્યારે આજ મારી સંપૂર્ણ આ લીલાયુ પૂર્ણ થાય ને ત્યારે તમારે મને હસતા મૂકે વિદાયું આપી દો. હે ભક્તરાજ, કન્યા કહ્યું હતું ને મારા નાથ કે કુવામાં ઉતારીને કાનુડા વરતનો કાપતો હો પ્રભુ. અરે દુનિયામાં કયો એવો બાપ હોય અભાગ્યો ને પાપીઓ કે જ્યારે બાપને જવાના વૈકુંઠમાંથી વેમાન ઉતરતા હોય ને છતાં પણ ઈ ગરડા બુઢા બાપને જુવાન જો દીકરાને કાંધે ચડાવીને લઈ જવો પડે. હે કન્યા, શું વાત કરો છો? આજ કહ્યું હતું ને કે જોજે હો કાનુડા, કપટ રચતા કન્યાને વાર લાગતી નથી. પણ હે મારા નાથ, કદાચ આજે વચન આપ્યું છે ને રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય રાજા અજમલના પણ વચન ન જાય હો ભગત. કારણ કે મારી રયત માટે તો કદાચ મારા દીકરાના બલિદાન દેવા પડે ને તો પણ રાજા અજમલનું હૈયું થરથર નહીં થાય. કન્યા, આ રાજા અજમલનું વચન છે તને ધન છે. પોકનગઢના મહારાજ અજમલને ધન છે. લે ભગત, આ તમને અમર ડાલીનું બીજું એવું પુષ્પ આપું છું જેથી કરી આજ તમારે ન્યામ અવતાર ધારણ કરીશ. હો ભગત, વ્યા મારું અમર ડાલીનું બીજું પુષ્પ આપું છું. એવા અમર રે ડાલી લાય અજમલ બીજા પુષ્પ આપું જો.
લે ભક્તરાજ આ મારું તમને અમર ગાલી બીજું એવું વરદાન છે જેથી કરી આજે તમારે ન્યાવ અવતાર ધારણ કરે છો ભગત હજી તમારા હૃદયની અંદર મનની અંદર કઈ સંકટ હોય ને તો કઈ સંભળાવવા કૃષ્ણ કનૈયાને કારણ કે તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છે વા કાળિયો ઠાકર હો ભગત આજ બબે પુષ્પ તો આપ્યા પણ મારે એનું નામ શું રાખવું અમારા નાથ? અરે ભગત સાંભળો તમને એના નામ પણ કહું છું હો ભગત એ રાખજો રે રાખજો વીરમ દેવ રૂડા નામ જોજો ઈ તો આવી દેવાજીના મેળા ભાગશે બીજા પુષ્પ આપ્યા એનું નામ શું રાખવું અમારા નાથ? રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો રાખજો રે રાખજો રામદેવ રૂડા મારા નામ જોજો યમે આવી દેવ ભગવાને ઓમા બનાવ છો આ પાછળ પરમાત્મા યમે આવી દેવ ભૂમિનો આરમ બનાવ છો અરે તમે આવો ને કન્યા એની શાંતિથી હોય ને. ભગત ચાલો રે આપો 1401 સાથ જોજો શું વાત છે મારા નાથ? ચાલો રે આપો 1401 સાથ જોજો યાવી ભાદર સુત સમકેરી મદરાતા અરે તો એની નિશાની હોય કન્યા. આ ભગત એ નિશાની જાપો કુમકુમ બદલી વાંચ જોજો એ નિશાની જાપો કુમકુમ બદલી વાંચ જોજો યમે આવીને ચૂડેથી દૂધના બતાવ છો યમે આવીને ચૂડેથી દૂધના પીશું લે ભગત આ તમને નામ આપ્યા સાલ આપી તિથિ પણ આપી અરે ભગત એટલું જ નહીં નિશાની પણ આપી અરે ભગત હજી તમારા હૃદયની અંદર કોઈ વાત હોય ને તો કઈ સંભળાવવા કૃષ્ણ કનૈયાની જરૂર સંપૂર્ણ થાય હો ભક્તરાજ જરૂર સંપૂર્ણ થાય અરે કૃષ્ણ પરમાત્મા જેવી નાગર નરસૈયાને રાસલીલા દેખાડી ને હા ભગત એ કે તારી રાસલીલા દર્શન કરાવી દે મારા નાથ. એ કે તારી રાસલીલાના દર્શન કરાવી દે. અરે વાહ ભગત આજ મારા સોનાના સિંહાસન માથે બિરાજમાન થાવ હમણાં તમને રાસલીલાના હું દર્શન કરાવું છું અરે ભગત સોનાના સિંહાસન માથે બિરાજમાન થાવ હમણાં તમને રાસલીલાના હું દર્શન કરાવું છું ભગત લાય ત્યારે રાજા અજમલને વચન તો આપી ચૂક્યો છે કે રાસલીલાના દર્શન કરાવું તો લાય આજ રાધાને બોલાવી ગોપ કુંવાડોને બોલાવી અને મારા રાસલીલાને દર્શન કરાવું એ જી રાજ કનૈયો એ બોલાવે રાધા રાણી આવો જો રે એ આવો તમે સોનાના મંદિર કાનુડો આજ તો એ બોલાવે રાધા રાણી આવો જો
આવે ધુવાડો આવજો. માટે સૈયર મોરી રે ઓલે ચાંદાને પછવાડે એથી સૂરજ ક્યારે ઓ